તને શું લાગે છે આ એનજીઓ આ સેવા સંસ્થાઓ બધી આરતે જ ચાલે છે? અરે આખી આખી સરકાર આરતી ચાલે છે. હેડ હેડ ઉપર કઈ ને બધું શું કરે તાન બીજું તાન તાન આટલું સા છે આ મંદિરે બેહું તો 2 રૂપિયા કોક મળે ભાઈ, કોક 5-5 રૂપિયા આલા મંદિર કો દર્શન કરા 2 રૂપિયા કોક આલે ભાઈ. બેહું તાન દાદાના દર્શન કરીએ ને આજે ગમે તે ધંધાનું સેટિંગ કરવું પડે. જય રામદેવ પીર બાબા, દાદાના દર્શન કરવા પડે. જય રામદેવ પીર બાબા. ભાઈ હાલ્યો ભીખ માંગે હાલો. બાપા ભિખારી નો હશે ઊંડી જતી રહી છે. શરીરમાં કોઈ શરબી જેવું સ નહીં, પેટના ઊંડા ખાડા પડી ગયા છે. ભિખારીની સેવા તો કરવી પડે ભાઈ. હાલો બાજી બૈરણ માર તો સોરો 11 તો ભિખારી હું કરું કે ભીખ માંગુ છું. સોરો એમાં તો ભૂખે છે મરી ગયો બાપડો. એવું કરવાનું કે ચાય પીત નહીં વેલાની. હાલો કોક 10 રૂપિયા હાલો. તું ચિંતા ના કર, તારા 10 રૂપિયા તને મળી જાય. હાલો બાપા પણ મારે હંગાથી આવવું પડે તારે. હા હા હું આવું છું. 10 રૂપિયા લો. પૈસા હું નેલ થઈ જતું. હા 10 રૂપિયા ચાલો. લેડ લેડ આવ તો ચિંતા ના કર, આપડે છે ને બધા ફરીને તારા માટે હું બેઠેલો સેવા કરવા માટે. તારા ઘરના બહેરા સોરા બધા આમ લે કરે આપણા હંગાથી વધારે તો આપણો ગુંડા ખબર છે ભીખો ભાઈ. 3-4 દાડાથી પૂછે છે બાપા ગરીબ માણસ છે બાપડો, એને પહેરી બાંધી છે, એને સોરા 4 દાડાથી કોઈ ખાધું નથી, કોઈ સેવા કરે એવું નથી. ઓલે તમે અને બાપડો શાક મરી જાય એવો છે, પહોળા પહોળા બેહી જશે, તમે 500 રૂપિયા મદદ કરો. બાપડા બી 50 રૂપિયા લે છે, તમે મદદ કરો કોક વધારે મદદ કરો યાર. તમે જે આલ્યો એ બરોબર છે, કશું વાંધો નહીં સેડ. અમે તો આ આગળ આડીએ છેડો. ગરીબ માણસ 4-5 દાડા કોઈ ખાધું નથી, અને બહેરીએ મોદી છે, સોરોએ મોતો છે ને બાપડા બહુ પરિસ્થિતિ ખરાબ છે યાર. તમારા પાસે જે 100-200 રૂપિયા પડે ચાલો. એને નહીં હાલવાના, મને હાલવાના છે. એ પૈસા ભેગા કરી હું મને હાલે બરોબર. લેડ હાલો બાપા હાલો હાલો 2 રૂપિયા હાલો 5 રૂપિયા હાલો હાલો બાપા હાલો 2 રૂપિયા હાલો 5 રૂપિયા હાલો ભાઈ. હાલો ભાઈ કોઈ ખાવાનું શાકભાજી મોંઘી છે. 2 રૂપિયા હાલો 5 રૂપિયા હાલો. કોક ના હોય તો રોટલી શાક હાલો. એ આ બાજુ હાલો બાપા. આ બધી મજૂરી હું તારા માટે જ કરું છું, તું ચિંતા ના કર. હજી આ બીજા 400-500 ઘર છે આપણે ફરી લઈએ અને પૈસા ઉભરાઈ લે. પૈસા તું લઈ લેશ યાર, 200 રૂપિયા તો લઈ લીધા. એ હું ભેગા કરીને તો ના લે ને યાર. એ તને ભિખારી ની હિસાબની ખબર ના પડે યાર. 200 રૂપિયા તો લઈ લીધા. આમ ના હા તો પૈસા તો 200 રૂપિયા લે. માર દઉં બધા 5 રૂપિયા વધે 5 રૂપિયા હું આયા એ બધું હિસાબ કરી ના લે. હા ભાઈ પૈસા તો માર દઉં. એ હાલજો 100-200 રૂપિયા તમને હાલો 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 બોલ કોક કોઈ દુકાનમાં ગલ્લા હોય કોઈ હોય હાલો ઉભો પર 5 રૂપિયા પડી ગયા. એ હાલો અરે ઈ ભીખ લાવ, રોવાનું ચાલુ કર. રોવાનું એ હું કરવા સબઈ એ હાલો હાલો ઓમ કહેવાનું હોય. એ બૂમ પાડ હેડ. આનો રૂપિયો નહીં આલો પત્તર આમાં બસ તો ખાઈ ગયો તું. બૂમ પાડ એ હાલો બાપા હાલો 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 કોઈ હાલો બાપા. એ ઉપર છો સડ નેસ હોય આ હબુજો મારે. આવો આપણે ભીખ માંગવા એ બાયડા ભરીને ભીખ માંગવી પડે. એ બેટા 100 રૂપિયા હાલ ના ભિખારી ને બાપડા ને બહેરું મોદી છે, એને સોરી મોદી છે, ખાવા કશું કોઈ નહીં. બાપડા ગાલબલ સોટી ગયા છે, મરી ગયા છે. બાપડા ભિખારી ના હાલો 100 રૂપિયા. હા હો ના છોટી જાય સાત ના થોડા છોટી જાય. અને તને સેવા કરી આલું છું હું. હા એને નહીં હાલવાનું, મને હાલવાના. લાવો હોય લાવો.
તું ચિંતા ના કર આ 100 રૂપિયા ને બીજા આ બધા આ એની આ બધા પૈસા તારા છે લાય એ લાગે હાલો હાલો હેડ હાલો હાલો હેડ હાલો શંકર નહીં ખા તારા માટે પૈસા માટે આપણે વ્યવસ્થા માટે બેઠેલા છીએ આ એક સાહેબ નું ઘર છે આ સાહેબ ને ત્યાં જઈને આપણે લગભગ 500,000 બીજા પડાઈએ હા ખાતામાં પેલા 10 લાખ રૂપિયા પોકવાના આવી ગયા જલ્દી એકાઉન્ટમાં નાખો ફટાફટ માણસો ને આપવાના છે તું બોલતો ના તને જોઈ તો કોઈ 1 રૂપિયો ના લે ભિખારી શું એટલે તો ના આલે છે તો લઈ લે તું ઓ સાહેબ રામ રામ આ બાપડો ભિખારી છે એના બહેરા સોરા બીમાર છે ઘેરમાં કોઈ ખાવાનું નથી પેટ ચોટી ગયું છે અને બાપડો સાહેબ મરી જાય એવો છે તે કોઈક મદદ કરો 10,000 રૂપિયા મારી જોડે ખાલી 1000 રૂપિયા પડ્યા છે એને નહીં હાલવાના યાર શેઠ 1000 રૂપિયા ભગવાન તમારું સારું કરે બાકી આ ગરીબ ને આલેલું હોય છે હા નહીં ગરીબોને મદદ કરવામાં તમારો ફાયદો છે અને તમારે ધંધામાં તરક્કી થાય આવું શું ભાઈ બધા પૈસા પણ બધા પૈસા લઈ જાવ તારા બેઠેલો છું બાકી જેટલા પૈસા છે ગણવા દે 1 2 3 4 500 500 ના 1000 15 15 16 17 18 19 20 તું મંદિરે મારા પાસે કેટલા માંગતો તો 10 રૂપિયા લે આ 10 પગાર અને હેડતો થા સાહેબ એટલા તું કોઈ ના હોય આ બધી મજૂરી મી કરી છે એટલે 200 પેલા યાર પેલા પૈસા આલે ને 1000 રૂપિયા બધા તું લઈ લે 10 રૂપિયા થી મતલબ રાખે તને શું લાગે છે લે આ બધી એનજીઓ સંસ્થાઓ આ બધું આ રીતે જ ચાલે છે અલે આખી સરકાર પણ આ રીતે જ ચાલે છે ઉપર પછી જતો રહો પછી લમણાઈ નાખે હેડ હેડ ઓમ હેડ જતો રહો પછી નકર મારે મને ડુસા કાઢ નાખે એના પૈસા બધી મજૂરી મી કરી છે બધાને ઘેર ઘેર ફરી દુકાન વાળા ફરી પૈસા મી માંગે છે ભગવાન તારો હારું નહીં કરે ભીખ મી મોગે પૈસા તું લઈ ગયો તારું હારું નહીં કરે ભાઈ